યુટ્યુબ ફેમિલીને, ઓલ વ્યુઅર્સ, સબસ્ક્રાઈબર્સને મારા દિલથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સૌથી પહેલાં તમારા બધાનું સ્વાગત છે આ તમારી જ ચેનલ સ્મિતા સોની વ્લોગ્સમાં. કેમ છો બધા? આશા રાખું છું બધા જ આનંદમાં, મજામાં હશો. ફરી વખત પાછા આપણે આવી ગયા છીએ આપણા એઝ યુઝ્યુઅલ રૂટીનની અંદર. અમે જાય છે ઇસ્ત્રીવાળા ભાઈની દુકાને, સાડી દેવાની છે ઇસ્ત્રીની, અને બીજી સાડી ઘણી બધી દીધી છે ને લેવાની છે. ચાલો અમે તૈયાર છીએ, ધાનુબેન પણ તૈયાર છે. એને ધાનુ ભાઈ કહી દે બધાને હાય. ચાલો જઈએ છીએ માર્કેટની અંદર. હું એકલી જતી હતી પણ ધાનુબેન પાછળ થઈ ગયા કે દાદી મારે આવવું જ છે ને આવવું જ છે. જો ધાનુબેન કેટલા મસ્ત તૈયાર થઈ ગયા છે. મસ્ત નાના નાના ચશ્મા પહેરી લીધા છે, ટોપી પહેરી લીધી છે અને એકદમ રેડી થઈ ગઈ છે કે દાદી મારે આવવું જ છે. ચાલો મારે પણ સથવારાની જરૂર છે. જો ત્યાં આગળ હેરાન પરેશાન નહીં કરે ને તો કાંઈ તકલીફ નહીં થાય. નહીં તો હું ધ્યાનુને સાચવીશ કે ખરીદી કરીશ. વિચાર કરો શું લાગે છે તમને કે હું ખરીદી કરી શકવાની છું કે નહીં કરી શકું? કમેન્ટમાં મને જરૂર બતાવજો કે આખિરકાર મારી ખરીદી થઈ કે ન થઈ. જો કે વ્લોગમાં તમને ખબર પડી જ જવાની છે. કેટલા દિવસ પછી આ રૂટીન વ્લોગ આવે છે. ઘણા દિવસ થઈ ગયા, લગભગ 20-25 દિવસ થઈ ગયા હશે આપણે રૂટીન વ્લોગ ઉતાર્યો જ નથી. અને હમણાં થાક પણ એટલો બધો લાગ્યો તો, તબિયત પણ એટલી ખરાબ થઈ ગઈ હતી ને કે ના પૂછો વાત. મેં તમને આગળના વ્લોગમાં જ કહી દીધું હતું જ્યારે મેરેજના વ્લોગ ચાલતા હતા ત્યારે કે મારા રિપોર્ટ બધા જ ખરાબ આવ્યા હતા. એટલે આરામની ખૂબ જ જરૂર હતી, એટલે રૂટીન વ્લોગ કાંઈ લીધા નહોતા. તો ચાલો આજથી નવેસરથી શરૂઆત કરી દઈશું આપણી નવી જ લાઈફ જાણે હોય એવી જ રીતે. તમે બધા જ મને સપોર્ટ આપશો એવો મને ભરોસો અને વિશ્વાસ છે. ચાલો અમે રિક્ષાની રાહ જોઈને અહીંયા બેઠા છીએ. ધાનુબેન પણ તૈયાર છે અને હું પણ મારી રીતે એકદમ રેડી છું. જો તડકો થાય ને એ પહેલાં જઈને ઘરે પાછા આવી જઈએ ને તો વધારે સારું. નહીં તો ધાનુને લઈને જાઉં છો ને તો મોટામાં મોટી જવાબદારી છે. નથી મારી સાથે દિશા કે નથી સાક્ષી, તો હું એકલી છું. જોઈએ શું થાય છે. ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં મજામાં હશો. ચાલો હું અને મારો પરિવાર બધા જ આનંદમાં છીએ. ચાલો જઈએ છીએ અમે અત્યારે બહાર. ધાનુ ધાનુ હાય કરતી બધાને. હા જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. મેં પથ્થર નાખવા ગઈ હતી જો પપ્પા હારે. ક્યાં ગઈ હતી? પીસીની પાસે. આ દેખા લે દેખો. ભાઈ આવે છે અહીંયા રહી દાદી. હવે ટાટા. તોફાન કરવા છે તો હું નહીં લઈ જાઉં કઈ. તને તોફાન કરાય? માર્કેટમાં દેવા જઈ છે. શું લેવાનું? આ માર્કેટમાં મન મોટા એવું છે. આ બોટલને ગળામાં નાખી દો એટલે તને વાંધો ન આવે. ગળામાંથી એટલે ચોખ્યું પાણી પીવું. આખું ખોલ ને, ખરખું ખોલ ને. જો હજુ સુધી કોઈ વાંધો નથી હે ને, હજુ સુધી કોઈ તકલીફ નથી. બેન બેઠા છે શાંતિથી. જોઈએ આગળ આગળ શું કરે છે બેન. ધાનુબેન તૈયાર છે. ધાનુબેન આજે આવે છે હારે, અને ધાનુબેન હેરાન કરશે, પરેશાન કરશે એ કંઈ ખબર નથી. પણ હવે પહેલી વખત આવી રીતે માર્કેટમાં લઈ જવું છે ને ધાનુ. એને પપ્પાને કઈ કરે? મેં તોફાન ન કર્યું. તોફાન નહીં કરે ધાનુ એને. મેં દઈ પપ્પા જો મેં માર્કેટમાં જાઉં છું એટલે આ તોફાન ન કરે. તોફાન નહીં કરે ધાનુ. ચાલો માર્કેટમાં જઈશું, ઘણું બધું કામ છે, કરી બતાવી પાછા આવશું. શું કરીએ બતાવીશું. જેવું મનમાં હતું ને કે ધાનુ એટલી હેરાન કરશે ને મારે ખરીદી કાંઈ નહીં થાય, એવું લગભગ કાંઈ ન થયું. અને ધાનુએ મને મસ્ત એવી ખરીદી પણ કરવા દીધી અને રહી પણ. જો આજે માર્કેટ ખાલી હતી, ખબર નહીં કેમ.
તો મારી કેરી કટિંગ પણ થઈ ગઈ, શાકભાજી લેવાનું હતું થોડું ઘણું, અને ઘણી બધી વસ્તુ બીજી પણ લેવાની હતી. તો એ બધું જ કામ નિપટાવી અને હું અને ધાનુ પાછા રિક્ષામાં આવી ગયા ઘરે. એને જુઓ કામ બધું જ કમ્પ્લીટ થઈ ગયું. ચાલો ઘરે મળીએ. ચાલો અમે આવી ગયા ઘરે. થોડીક વાર થઈ, બસ હાથ પગ મોઢું ધોયા. એટલી ગરમી ને એટલો તડકો હતો ને, બાપરે ન પૂછો વાત. વાગી ગયા 1. અમે ગયા હતા 10:30 વાગ્યાના. ધાનુ મજા આવી દાદીની સાથે? ને મજા આવી દાદીની સાથે? ઓ શું ખાધું? શું ખાધું સર? હા, પેપ્સી ખાધી ને, પેપ્સી ખાધી. પેલા ઓલા શાકવાળા ભાઈને ગયા ને તો કે મારે પોપટ જોઈએ છે, તો પોપટ એનો લઈ લીધો. એમ થાય ને, આમ છો બધાને કહી દે તોફાન કર્યા, દાદીને હેરાન કર્યા તે. ચાલો શું લાવી એ બતાવો તમને. ચાલો આ ચાર મસાલો છે, કેરીના કટકા કરેલા લાવ્યા છે. ચમચથી આમ પીળી પડી ગઈ હોય ને એવું લાગે, પણ વાંધો નથી, હજી સારી જ છે, સફેદ જ છે. કેરી લઈ લીધી છે, સંભાર લીધો છે, શાકભાજી લીધા છે બધા જ, અને ગોપાલના વાઘા લીધા ઠાકોરજી માટે થઈને. હા ઠાકોરજી ઝાડીથી લીધી છે, માટીની ઝાડીથી. હાર ને એવું લીધું છે ને, હાર મસ્ત લીધા છે. અને વાઘા તો કલરના લીધા છે, ઘણા બધા લીધા છે. જો અને એક કલરના લીધા છે બધા જ. ઉનાળામાં ધરવા માટેના છે. આ ઝારીથી છે, માટીની ઝારીથી એવું છે. થોડી કેરી લઈ લીધી છે, અને તેલનો ડબ્બો ખાલી થઈ ગયો તો તેલનો ડબ્બો. હા, વાઘા લઈ લીધા છે બધા. વાઘા છે ઠાકોરજીના બધા જ વસ્ત્રો, 2 જોડી બધા લીધા, કલર છે ને. જો વસ્ત્રો તો એટલા લીધા છે ને, બધા કલરના વસ્ત્રો લીધા. અને શણગાર એ ઘણો લીધો છે, એવું તમને શણગાર ધરીશ ને ત્યારે બતાવીશ. કેરી લઈ લીધી છે, રાવણા બહુ મસ્ત આવવા માંડ્યા છે હવે. રાવણા લઈ લીધો, અને તેલનો ડબ્બો લઈ લીધો. એક ખલાસ થઈ ગયો તો હમણાં, તો તેલનો ડબ્બો લઈ લીધો. ચાલો વસ્તુ બધી લઈ. ધાનુ મજા આવી દાદીની સાથે? હે ને, પેપ્સી ખાધી ને? ગરમી કેવી લાગી? ગરમી બહુ લાગી ને? સારું છે. ચાલો ત્યારે બધી જ વસ્તુ આવી ગઈ છે. ધાનુબેન ને તો મોજ આવી ગઈ. ધાનુ મજા આવી ગઈ ને દીકો? હે ને, દાદીની સાથે મજા આવી ને? બહુ મજા આવી ને? ચશ્મા એ લીધો ને તે. ચાલો બધી વસ્તુ ઠેકાણે પાડી દઈએ, અને ચાલો કેવી રીતે બનાવીએ અથાણું એ હું તમને આગળ બધું બતાવતી જઈશ. અત્યારે થોડોક થાક ખાઈ લઈએ, આજે જમવાનું બાકી છે. આજે દિશાબેન રસોઈ બનાવી છે. શું બનાવ્યું દિશા? તો ચાલો આજે દિશાબેને રસોઈ બનાવી છે. હમણાં મારી તબિયત ઘણી બધી નરમ ગરમ રહેતી હતી, એટલા દિવસોથી મેં વ્લોગ જ નહોતા બનાવ્યા. આજે પહેલો વ્લોગ છે, કેટલા દિવસ પછીનો પહેલો વ્લોગ છે. તો કોશિશ કરીશ છેક સુધી બની જાય એવી મહેનત કરીશ. આ જેવું સારું થયું ને, વસ્તુ ઘણી બધી ઘરમાં ખલાસ થઈ ગઈ હતી, તો એ બધી વસ્તુ લઈ આવી. અને બીજું કે બીક હતી કે અથાણાની કેરી નહીં આવે તો અથાણું આખું વરસ નહીં થાય, કેમ થશે? પણ ફાઇનલી મળી ગઈ અથાણાની કેરી. હજી ગુંદા લેવાના બાકી છે, પણ ધાનુબેન સાથે આવ્યા હતા ને મારી, પછી એ રમત કરે છે હજી બધી, એટલે કાંઈ બહુ લેવાનું નહીં વસ્તુ. તોય ઘણું બધું લઈ લીધું, જેટલું જરૂરિયાત હતું એટલું તો લઈ લીધું. ચાલો ત્યારે હું આગળ બતાવું કે હું કેવી રીતે કરું છું અથાણું. ચાલો થાળી તૈયાર છે. સૌથી પહેલાં તો જમી લઈએ. ખબર નહીં કેમ થાક હમણાં એટલો લાગે છે ને કે ન પૂછો વાત. એવું લાગે કે જાણે હવે ધીમે ધીમે ઉંમર દેખાવા લાગી છે. થોડુંક કામ કરીએ ને એટલે થાકી જઈએ. ચાલો અત્યારે કામ ઘણું બધું છે, એ નિપટાવવાનું છે. તો સૌથી પહેલાં દિશા કે મમ્મી તમે જમી લ્યો, કારણ કે 1 વાગી ગયો છે. ત્યાં સુધીમાં દિશાએ બધું જ જેટલું હું શાકભાજી લઈ આવી હતી ને
એ બધું જ શાકભાજી ધોઈ દીધું. અને સાથે સાથે જે કેરીના કટકા લઈ આવી હતી ને એ પણ એક પાણીએ ધોઈ દીધા, મને એક વખત ધોઈ દીધા. ધોયા 3-4 પાણીએ, પણ એક વખત ધોવાઈ ગયા. હજી એક વખત સાફ કરીને પાછા એક વખત ધોવાશે. જો જાંબુડાની સિઝન આવી ગઈ છે, એટલા સરસ મજાના જાંબુડા આવ્યા હતા કાંઈ કે ન પૂછો વાત. એને આ જાંબુડા ડાયાબિટીસવાળા જે કોઈ ખાય ને એના માટે ખૂબ જ અક્ષીર છે. જાંબુડા તો સારા, પણ જાંબુડાના બી પણ એટલા જ સારા છે. જો કેરી મસ્ત આવી ગઈ, મને એમ હતું કે કેરી પીળી પડી ગઈ હશે, મારે અથાણું નહીં થાય, હવે શું થશે, આ વર્ષ આખું જાણે ફેલ થઈ ગયું હોય ને એવું દેખાવા લાગ્યું હતું. ભાઈ અથાણા ન થાય ને એટલે જાણે વર્ષ ન દેખાય એવું લાગે. અથાણા તો થવા જ જોઈએ, કારણ કે જો કાંઈ શાકમાં ન હોય ને તો સાથે રોટલીને અથાણું પણ ખાઈ શકાય, એને થેપલાને અથાણું પણ ખાઈ શકાય, ભાખરીને અથાણું પણ ખાઈ શકાય. ક્યાંક બહાર ગામ ગયા હોય ને તો સાથે અથાણું લઈ જઈ શકાય. એને જો ઘરનું અથાણું હોય ને તો કેટલો બધો ફરક પડે. પણ મનને શાંતિ થઈ ગઈ કે ચાલો આખિરકાર કેરી મળી તો ગઈ. ચાલો એક પાણીએ ધોઈ નાખી, થોડીક નીતરી ગઈ ને ત્યાર પછી મેં બહુ મોટા પીસ કરી દીધા હતા ને એના થોડાક નાના કટકા કરી નાખ્યા. ને અંદર ઘણો બધો કચરો હજી હતો, એને આટલા પાણીએથી ધોયું ને તો પણ કેટલો બધો કચરો હતો. એ બધો જ કચરો બહાર કાઢી અને ફરી વખત પાછું મેં આ કેરીને ધોઈ નાખી છે. જોયું ને, ધોયેલી કેરીમાંથી કેટલો બધો કચરો નીકળી ગયો હે ને. મેં 4 કિલો કેરી લીધી છે, ટોટલ 4 કિલો કેરી લીધી છે. અને આવો કચરો ઝીણો થઈ અને લગભગ 500 ગ્રામ તો નીકળી જ જવાનો છે. ગોટલા ત્યાં ને ત્યાં નીકળી ગયા હોય, જ્યારે કપાવી હોય ને ત્યારે જ નીકળી ગયા હોય, અને ઘરે આવીને પણ ઘણું બધું નીકળી જાય. ચાલો ફરી વખત પાછું આપણે સાફ સૂફ કરી, કટિંગ કરી અને ફરી વખત પાછા એક વખત ધોઈ લઈએ. ને જેટલું ચોખ્ખાઈનું ધ્યાન રાખીએ ને એટલું વધારે ને વધારે સારું, કારણ કે આ 12 મહિનામાં રાખવાની આ અથાણું હોય, એટલે જરીક પણ બાંધછોડ કરવાની જ નહીં, એકદમ ચોખ્ખાઈનું ધ્યાન રાખવાનું છે. ચાલો આ કેરી અત્યારે ધોઈ લેશું ને, નિતારી દેશું, એકદમ નીતરી જાય ને, પાણી બધું જ નીતરી જાય, ત્યાર પછી આપણે એની અંદર હળદર અને મીઠું ભેળવવાનું છે. એને એ બપોરે જ સૂતા પહેલાં જ કરી નાખવાનું છે. ચાલો મેં વાસણની ખાટલી એક કાઢી લીધી છે, જે આપણે ડ્રોવરની અંદર મૂકીએ છીએ ને, વાસણ આની અંદર હોય છે, વાટકા અને ડીશ ને એવું બધું હોય છે. એ મેં ખાટલી બહાર કાઢી લીધી છે એની અંદર, કારણ કે એક જ ખાટલીની અંદર મસ્ત બધી જ કેરી સુકાઈ જશે. જેટલી સુકાશે ને એટલું વધારે હળદર અને મીઠાનું પાણી થશે, નહીં તો શું થશે, પાણીમાં ને પાણીમાં પચકા રાખશે એકલી કેરી. તો આપણે હળદર અને મીઠાનું પાણી કરવાનું છે, એટલા માટે થઈને એકદમ કોરી કરવા માટે થઈને મૂકી દીધી. ચાલો હું કેરી પણ લઈ આવી હતી, થોડીક પાકી કેરી લઈ આવી હતી, તો એને ઠંડા પાણીની અંદર મૂકી દીધી છે અત્યારે. એને થોડીક વાર સાંજ સુધી એને પલળવા જ દેશો, એમને એમ જ તે ને પાણીની અંદર ખૂબ ઊંડા પાણીની અંદર ડૂબાડીને જ રાખશું. જો આપણે ઘણી બધી ગોતીને લઈએ ને તો પણ અમુક કેરી તો ખરાબ નીકળી જ જાય ભાઈ. ચાલો ત્યારે આપણી પ્રોસેસને આપણે આગળ વધારવાની. अरे वो आओ बेटा डालो 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 ये ऐसे ऐसे करो डालो हाँ ऐसे करो डालो डालो आम आम करो हाँ ये करो 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 हाँ ऐसे ऐसे करो हाँ करो 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 ધાનું એટલી મદદગાર છે ને, ધાનું ન હોય તો એક પણ કામ થાય જ નહીં, મને તો એવું જ લાગે. જો ધાનું એટલી કામમાં મદદગાર થતી હતી ને કે ન પૂછો વાત. અંતે પછી તો એવું થઈ ગયું કે કામ હતું નાનું એવું પણ મોટું દેખાવા લાગ્યું. પછી ધાનુને દિશા લઈ ગઈ, થોડીક રોઈ, થોડીક હેરાન થઈ, પરેશાન કર્યા, અને આખિરકાર દિશા એને લઈ જ ગઈ. ત્યાર પછી જ મારું કામ ઉકેલાણું. દિશા કે મમ્મી એને લઈ જવા દો મને, તો જે તમને કામ કરવા દેશે. ચાલો ત્યારે હવે કામને આગળ વધારી દઈએ. નાખી દીધું છે અત્યારે હળદર, એને લગભગ 1.5 ચમચા જેટલી હળદર નાખી દીધી છે. આ 4 કિલો જેટલી કેરી છે, અને મોટા 2 ચમચા જેટલી આપણે મીઠું નાખી દઈશું. આ વખતે મારાથી જે જાડું મીઠું આવે ને એ લેવાનું નથી,
એટલે મેં આ ટાટાનું નમક આવે છે સાદું નમક, એનો જ ઉપયોગ કર્યો છે. એને લગભગ મેજોરિટી આ મીઠાને શેકીને પણ લઈ શકાય, પણ મેં એને એમનેમ જ લીધું છે. અત્યારે પહેલાં સંભાર કરતા ને તો એ સંભાર કરવામાં શેકી નાખતા, કદાચ પેલું જાડું મીઠું ન આવે ને તો આ જે ઝીણું મીઠું હોય ને એને શેકીનો એનો ઉપયોગ કરતા. શેકીએ ને તો મીઠાની અંદર જેટલી નમી હોય ને એ બધી જ નીકળી જાય. ચાલો એકદમ તૈયાર છે, હવે મળીએ સાંજે. હા એ ભાઈ તું ભાઈ એ ભાઈ 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 દાદી ભાઈ આ ધાનુભાઈ છે, આ ધાનુભાઈ છે. ચાલો સાંજનો સમય થઈ ગયો છે. ધાનુબેનના ધમપછાડા તો ચાલુ જ છે, પણ સાથે સાથે આપણે ચાલો જોઈ લઈએ તપેલાની અંદર કેરીની શું હાલત છે. જો સરસ મજાનું પાણી થઈ ગયું છે, એને હળદર અને મીઠાનું પાણી થઈ ગયું છે, અને હવે ધીમે ધીમે હળદર અને મીઠું કેરીમાં ચડવા પણ લાગ્યું છે. આજે લગભગ આખી રાત આપણે પલળવા જ દેવાનું છે, અને કાલ સવારે આપણે પાછું એને નિતારી અને સૂકવી દેવાનું છે. ચાલો ત્યારે સાંજનો સમય થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે 7:30. કેટલા વાગ્યા? 7:30 વાગી ગયા છે. અને ધાનુબેન ક્યારના ઉઠીને રમે છે અને ધડબડાટી બોલાવે છે. આ છોકરી તો ફોન કર્યો છે, કરે છે ને હવે ડાય થઈ ગઈ છે ને તારું? હા દેખો. ચાલો ત્યારે આજે છે સાક્ષી અને કિશનનો હેપી એનિવર્સરી. ચાલો આપણે સાક્ષીને મળીએ. સાક્ષી બેન હેપી એનિવર્સરી. થેન્ક યુ. એક જ મિનિટ. સાક્ષી બેન રસોઈ બનાવે છે. દિશા હું બનાવો શાકમાં? જે બને યાદ એવું છે. બોલે. પનીરનું શાક બનાવ્યું. પનીરનું શાક બનાવો છો? તો કેમ નથી કાંઈ બધું મેનેજમેન્ટ હતું? એટલે એમ તો છે મેનેજમેન્ટ, હા હા, પણ હવે પછી છેલ્લે બને ને પછી ખબર પડે શું બને છે. ચાલો દેખાડું કે ઈ કેવી રીતે ને શું બનાવે છે એ દેખાડું. તે ઝલક દેખાડીશ, બાકી જોજો તમે આખી ડીશ બની જાય ને ત્યાર પછી જોજો, હે ને? સાક્ષી કેટલા વર્ષ થયા તાર મેરેજને? 4 વર્ષ પૂરા થઈ ગયા. 5મું વર્ષ બેસી ગયું. સરસ. લ્યો તમને શુભકામના તમારા આવવાવાળા દિવસોની, અને ગયા દિવસો હોય એમાં કાંઈ પણ થયું હોય તો માફી, અને આવનારા તમારા દિવસો ખૂબ શુભ રહે અને સારા રહે. તમે હસી ખેલીને આગળ કાઢો એવી અમારી શુભેચ્છા અને આશીર્વાદ. ચાલો હું બતાવું કે સાક્ષીબેન દિશાબેન શું બનાવે છે. આમાં વઘાર્યું છે, એ આ છે આમાં ને, એ વઘાર્યું છે. આખા જ રાખવાના, છેલ્લે નાખવા, અને આની ગ્રેવી કરવાની. અચ્છા, આની ગ્રેવી કરવાની. આની ગ્રેવી કરવાની છે ને? એમાં શું શું નાખ્યું છે? એમાં નાખ્યા લસણ, કાંદા, ટમેટા ને પછી ઓલે કોથમીરની દાંડલી હારે નાખી દીધું, અને મરચા નાખ્યા, અને આમાં કેપ્સિકમ ને મરચા, કેપ્સિકમ ને કાંદા છે. હા, આ દાજેલું છે એટલે પનીર ને શેક્યું છે ને, પનીર ને શેક્યું. ચાલ આ ઉપરથી ડેકોરેશનમાં નાખવાનું છે. આ ઉપરથી એ તમને જો મેળ પડશે તો બતાવશું, નહીં તો પછી આખી ડીશ બતાવશું, હે ને? દિશાન સાક્ષીભાઈ રસોઈ બનાવે છે. ધાનુબેને ઘર વેર વિખેર કરી નાખ્યું છે, અને હું ધાનુબેનની સાથે બેસી છે હવે આરામથી. ધાનુબેન એનો મી ટાઈમ એન્જોય કરે છે. બહારનું વાતાવરણ પણ આઠ વાગી ગયા છે, હજી રોશની છે જો વાતાવરણમાં છે. ચંદ્રમામાં ઊંઘી ગયા છે.
પવન ધીમે ધીમે વાય છે. એકદમ લિજ્જતદાર શાક બન્યું હતું પનીરનું. એને જુઓ, સાંજનો સમય થઈ ગયો છે. અત્યારે વાગી ગયા છે લગભગ 8:30. અમે બધા જ જમવા બેસી ગયા છીએ. જો એટલું મસ્ત ગરમા ગરમ શાક હતું ને, કાંઈ ખૂબ જ મસ્ત શાક હતું. જોઈને મોંમાં પાણી આવી જાય ને એવું શાક હતું. આજે કિશન અને સાક્ષીની એનિવર્સરી છે. આપણા બધાના આશીર્વાદ એમની સાથે જ છે. તમે લોકો પણ કમેન્ટની અંદર સાક્ષી અને કિશનને આશીર્વાદ જરૂર આપવાના જ છો. ચાલો ત્યારે બધા જમવા બેસી જઈએ. પાર્ટી તો બાકી જ છે. કિશનભાઈ કે નિખિલભાઈ આવશે ને ત્યારે આપણે પાર્ટી આપશું, પણ અત્યારે આ સાદું ભોજન ઘરથી જ તે. ચાલો ત્યારે કેવો લાગ્યો તમને આજનો આ વ્લોગ, મારો સિમ્પલ અને સાદો વ્લોગ? તમને ઘણા દિવસ પછી આ વ્લોગ જોવા મળ્યો હશે. જરૂર જણાવજો કેવો લાગ્યો. ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કાલ નવા વ્લોગમાં ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.